હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આ પ્રયાસ તો વહેલા વ્લોગ શરૂ કર્યો અને હું કે ઘરનું કોમે પાલી જો ડોરનો વાહેદું નાખવાનું ને એવું બધું જો આ બાજુ બેહોન નાખી દીધું હોત તે ખોઈને આપણે ચા બનાવીને પીએ લીધો. અને દક્ષિણ પપ્પા જે અહીં વહેલા ગમો કારણ કે કાલનું કોમ થોડું અધૂરું હતું તે એવું કરવા ઓલે હું કે ત્રણ વરસાદ ચાલુ થઈ ગયો ઝરમર બધું એટલે કે સોટામાં તો કશું કોમ થશે નહીં. તો મેં પહેલાં એવું કોમ પતાવું તો એ બાજુ અહીં ગમો એટલામાં વરસાદ રહી જશે તો આ પ્રપઝ હું સાર લેવા અને હું કે બેનામાં તો જઈએ ને પલરાય એટલે પછી ખાલી ખોટું બીમાર થવાય ન કરતા તો જે કાલની હતી એ બી આપણે સાર હમણાં નાખીએ અને પછી એ બા અહીં એટલે આપણે પાછો કોમ બધું ઘરનું પાલી અને પાછો જો હું સાર લેવા તાનું તો જો એટલામાં આપણે ઘરનું જે રહી ગયેલું હોય એનું મોટું બીજું કોમ પાલી લેતા ને એટલામાં. તો જો મિત્રો આમાં આપણે થઈ જઈએ તૈયાર. હું કે દક્ષિણ પપ્પા ઘેર આવ્યા એટલે આપણે પહેલાં સારે લઈ આવીને પછી પાછું આમ જવાનું હોય તો મને ચોજીએ એ કહી દેવો પણ પહેલાં જો આ બાજુ દક્ષિણ પપ્પા આવીને તૈયાર થઈ ગયા સારબાર મિત્રો. જોવા મિત્રો આપણે જે ફોર્મ હતું ને થોડું ઘણું ફોર્મ પૂરું કરી નાખ્યું અને આપણે જવાનું દક્ષિણ લેવા એટલે કે આપણે હારી જવાનું હોય અને ઓયના પિયર તો આપણે જઈએ તો જો હું કા જવાનું હોય તો દક્ષિણ મમ્મી તમને કે જો આપણે તૈયાર થઈ જઈએ અને ચમ જવાનું હોય કે દક્ષિણ આવતો તાવ તો જવાનું મારે પિયર અને હું કહે મટીએ જ હો દવાએ લીધી આરામ પડી હો પણ એમ કે મમ્મી મારે 2-3 મહિનાની રજા હો કે મમ્મી મારે આવવું હતું એમ તો અમે તાવ આવે ને એ વખત જ કીધું હતું કે મેં તને લેવા આવું એમ પણ ના પાડતું કે મમ્મી મને આરામ પડ્યો અને તમે હમણાં નથી આવો બસ 2 દાડા મારે રજા હ તે શુક્ર શનિ રવિ 3 દાડા રહ પછી તમે મને મેલી જજો એમ કંઈ ફોનમાં કીધું ના તો કહેતો હતો પણ જો આવવાનું કે હ તો એને લેતા હું અને આપણે એને ખબર લેવા જઈએ જો નહીં આવે તો એને મેલી નાખું તો અમે દક્ષિણ પપ્પાને અમે 2 તૈયાર થઈ જઈએ પણ આ બાજુ હોનું વરસાદ ચાલુ થઈ ગયો જો અમે રાય તો જઈએ એવી વાતો હે તો વાટ જોઈ રહીએ જો વરસાદ રાય એવો આપણે ઓયથી નીકળી જવું પણ અમે ઓની વાટ જ રહીએ કે વરસાદ રાય તો જઈએ જો 2 દાડા મસ્ત કોરું કાઢી પણ પાછું આવી ગયું તો જો આ બાજુ ઊભી રહીએ અમે એ જ જોઈ રહીએ તો જો રાધે રાધે કરો જો લામી પકડી જાઉં કરો પછી રાધે રાધે કરો હા ઓય જોઈને કરો કરો હા હાય કરજો હવે કરજો જેવું આવે તો જુઓ મિત્રો અમે આવી જઈએ જૂના ઘેર આમ તો જવા નીકળી જઈએ દક્ષિણનું ખબર લેવા તો જો આ બાજુ હો ને દક્ષિણ પપ્પાએ બાઈક કડી જણ શું કરે વહરાતનું શું કે મોય પોણી કે કોઈ જમારું થઈ જાય ને એટલે ચાલુ નહીં થાય બાઈક હવારોની ચાલુ નથી કરી એટલે તે બા ચાલુ કરી જવું જો અને આ બાજુ કાયરા રમી રહે કાયરું એને ખબર પડી જાય ને કાબા ચોક જોઈ તો મોહન હું હા આ બાજુ જો કેવું હા ડીંગી હું કુલ લાવી તું ડીંગી આ બાજુ ઓયા બોલ ઓયા આ બાજુ ડીંગી કુલ લાવી તું હે પપ્પા ચાચો હે તો કાયરા છે રમી રે તો જ મિત્રો અમે તો ઘેરથી નીકળી જતો પણ વરસાદ ચાલુ હતો એટલે વાટમાં વિડીયો જેમ કહી દઈએ અને મોડા હારી જઈએ મોડા સા પણ હું અમારા નરદને બોણીને એ પંડીનું ઓપરેશન કરાવ્યું હતું એક અમારા સારા ખબરા પાસે એટલે કીધું હેડો ખબર લઈ તો જઈએ તો જો આ દવાખાનામાં પહોંચી જ જઈએ અને દક્ષિણ પાસે તો ત્રીજા મારે હર મેં એવું કહેવાય છે તમે જઈએ હે ને પછી ખબર લઈને ત્યાં સર જાઉં પછી તમને દવાખાનું બતાવું અમે જઈએ દવાખાનામાં આવીએ જો અમે આવીએ જો આ રૂમમાં પહોંચી જો અને ખબર લીધી તો શું આવી બનવા એનો પંડીનું ઓપરેશન કરાવ્યું વિતમણા વધારે એટલે અને અમારે કીધું એના તો ખબર નહીં પડી વસંતાનો દાખલ થઈ ગયો એટલે હું કે બહુ જ દુખાવો હોય ને તો જ કોક દવાખાનાનું યાદ કરે અને કાલે ઓપરેશન કરી હતું તો આરામ હોય અને પંડીન બીઠું વાયરો જો અને આ બાજુ મન્નત પહેરે અને શરમ લાગે ને એટલે વિડીયો બની આવું
તો જો આપણે ઈવન રજા આલી દીધી હે તમે બધો એ ઘેર જઈ અને અમારે થોડું બજારમાં કોમ હ એવું કર્યું પછી પાછું દક્ષિણ લેવા જવાનું હતું એ જવું. તો જો મિત્રો આ રહ્યું દવાખાનું મારા પાછળ રહીએ તો આપણે જુઓ એ દવાખાનામાં ભણીને બાની ખબર લઈ લીધી અને અમે જઈએ ઘેર અને દક્ષિણ પપ્પા આવ્યા જો આવું પાછળ અને આ બાજુ જો અમ હન તે વરસાદ રહી ગયો હ એટલે એને રેનકોટ કાઢી દીધો અને થેલી નાખ્યો તો જો તેમાં ઊભી રહેતા ને બાઈક લઈને આપી આપણે આવી ગયું અને આ હ દવાખાનું જો તો હેડતા ને આમ આપણે બેન જઈએ બાઇક પર અને સીધો પાછો તો જઈને જ મળ્યું તો શું કે ફોન પલરી જાય ને એટલે છોટા ચાલુ હું તેમાં. તો જો મિત્રો અમે પોકી જઈએ અને હું કે વાટમાં વરસાદ આવી જતો એટલે થોડું ઘણું મોડું થઈ ગયું હતું પણ જો સુખ શાંતિ પોકી ગયો અને આ બાજુ જો દક્ષિણ જો સ્માઈલ આવી ગઈ જો મટી જ બેટા તાવ હા તો જોવાય રે દક્ષિણ તો રમ્યા કરે હ એનું સારું થઈ ગયું હ અને આમ આવવાનું કે હે તેનું લઈ જાઉં આપણે તો આમ પાછો સીધો ઘેર જઈને જ મળ્યું પણ મોડું થઈ જહ તો જો મિત્રો અમે પોકી ગયો મારા પિયર આ બાજુ દક્ષિણ રમ હ અને મેં હું ધાબા ઉપર આવીને એટલે દક્ષિણે પાછળ આવી ગયો તો જો કેવું વાતાવરણ લાગે હ પાછળ અને જો આમ હોશ પરવા આવી જઈએ મોડા પોકે છીએ તો જો આજુબાજુ ફરી રહીએ ને આવો કોક નજારો હ આજુબાજુનો જો તો આમ દક્ષિણ આવવાનું કે હે હતી ને એટલે તો જહું આપણે અને એને આરામ પડી ગયો હતા આવનો પણ શું કે મમ્મી મારે 2 દિન આવું એમ રજા હતી તો આમ પાછો લઈ જાઉં પહેલાં જ ના કહેતો તને આવું હોય તો જો દક્ષિણ આવવાનું કે હે તો આમ આપણે મોડું થઈ જશે ને વાગી જાય 100 તો આમ ઘેર જાઉં તો અંધારું પડી જાય એટલે આપણે વ્લોગનું એન્ડ લેવા ધાબા ઉપર આવ્યા તો બસ આજના વ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી.